बोलो रामदेव जी महाराज नी जय। आज ये हनुमान जी पधारिए, महिमा गाऊ मति अनुसार। आये हनुमान जी पधारिए, महिमा गाऊ मति अनुसार। प्रेम सहित हृदय गादी धरू, पधारो पवन कुमार। सियावर रामचंद्र की जय, रघुवीर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। द्वारका ना देवळे त्रिलोकी तारण हार। राम रमापति राम दे, जय जय कृष्ण मुरार। ओम रामदेव रक्षा करो, हरो संकट संताप। सुख करता समर्थ धनी, जपू निरंतर जाप। अथ श्री रामदेव रामायण। सतयुग पूरो थयो, नवी सृष्टिનું નિર્માણ થયું। પૃથ્વી ઉપર દાનવો અને માનવોનો વંશ વિસ્તારવા માંડ્યો। દાનવો બલિષ્ઠ હતા, એટલે માનવોની તેમની કશી ગણતરી ન હતી। તેઓ મન ફાવે તેમ પાપાચાર કરવા લાગ્યા। તેઓ યજ્ઞોમાં ભંગ પડાવતા। કોઈ પણ કાર્ય, સત્કાર્ય, ધાર્મિક કાર્ય થતું નહીં। ઋષિ મુનિ અને મનુષ્ય પર ત્રાસ ગુજારવા લાગ્યા। આ દાનવોની ઈચ્છા સમગ્ર પૃથ્વી ઉપર ત્રાસ ફેલાવવાની હતી અને સ્વર્ગ ઉપર આક્રમણ કરી દેવોને હાંકી કાઢી સ્વર્ગનું રાજ્ય મેળવી લેવાની હતી। જેમ જેમ દાનવોનો અત્યાચાર વધતો ગયો તેમ તેમ પૃથ્વી કંપવા લાગી। પૃથ્વી અસુરોનો ત્રાસ સહન કરી શકી નહીં। તે ત્રાહી ત્રાહી પોકારવા લાગી। છેવટે તે ગાયનું રૂપ ધારણ કરી કૈલાસ પર દેવાધિદેવ મહાદેવ પાસે ગઈ। કૈલાસમાં ભગવાન સદાશિવ બેઠા હતા। તેમની આગળ આવીને તે થરથર ધ્રુજતી ઊભી રહી। ગાયના રૂપમાં આવેલી ધરતી માતાને ભગવાન સદાશિવ ઓળખી ગયા અને આશ્ચર્ય પામી બોલ્યા, દેવી, તમે આ રૂપમાં કેમ? તમે તો જગતનો આધાર છો। તમને જે દુઃખ હોય તે સુખેથી કહો। માતા પૃથ્વી બોલ્યા, હે દેવાધિદેવ મહાદેવ, મારું સંકટ તમારાથી અજાણ્યું નથી। દાનવોનો અત્યાચાર હવે માજા મૂકતો જાય છે। નિર્દોષ સાધુ સંતો, ત્યાગી, તપસ્વી અને ઋષિ મુનિઓ ને તેઓ અસહ્ય ત્રાસ આપી રહ્યા છે। હોમ હવન યજ્ઞ યાગમાં માંસના લોસા કે હાડકા નાખી ભ્રષ્ટ કરે છે। પૃથ્વી ઉપર વસતા માનવીઓની પીડાનો પાર નથી। મારા ઉપર દુષ્ટોનો ભાર ઉતારો એવી મારી પ્રાર્થના છે। ભોળાશંકરે માતા પૃથ્વીને સાંત્વના આપતા કહ્યું, હે ધરતી, તું ધીરજ રાખ। તારા ઉપર વધી રહેલો ભાર શ્રી હરિ જાણે છે। શ્રી વિષ્ણુનો તો એ નિર્ધાર છે કે જ્યારે જ્યારે તારા ઉપર પાપીનો ભાર વધી પડે ત્યારે તેમને અવતાર લઈ તે ભાર ઉતારવો અને ધર્મની સ્થાપના કરવી। ધરતી અને સદાશિવનો આ સ્વાદ પાસે બેઠેલા પાર્વતી સાંભળી રહ્યા હતા। તેઓ બોલ્યા, સતી ઉમાની વાત સાંભળી મહાદેવજી બોલ્યા, હે શૈલસુતા, હે પાર્વતી, જેમ એક જ મેઘનું જળ લઈને જુદી જુદી નદીઓ જુદા જુદા માર્ગે વિચરણ કરે છે, એવી રીતે આપણા આ મહાધર્મના આશરે નાના પ્રકારના અનેક પંથો ઉત્પન્ન થયા છે। જેમ રેત ફરતા રેતના જુદા જુદા ઘડાઓ કૂવામાં જાય છે અને ભરાઈને ઉપર આવે છે। ઉપર આવીને તે જુદા જુદા ઘડાઓનું પાણી એક જ થાળામાં ઠલવાય છે, તેમ જુદા જુદા આ સંપ્રદાયનું થાળું તો આપણો આ મહાધર્મ છે। બધા સંપ્રદાયો આખરે તો આ
મહાધર્મના થાળામાં ભેળા થાય છે. જુદા જુદા સંપ્રદાયો સતયુગ એટલે કે સગુણ નિર્ગુણના ભેદભાવની ચર્ચા ઊભી કરી તેમાં મતભેદ ઊભા કરે છે. દરેક સંપ્રદાય પોતાનો ટૂંકો ખરો છે એમ કહે છે, પરંતુ આપણો મહાધર્મ આ પ્રકૃતિના પાંચે તત્વોને આવરી લઈ આ જીવ અને શિવનો સમન્વય સાધે છે. આ પાંચ તત્વો પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશને જીવ સાથે મેળવી આ માનવદેહ ઉત્પન્ન કર્યો છે. અને આ માનવદેહના રક્ષણ માટે આ પાંચે તત્વો સદાકાળ રાખ્યા છે. બીજને પોતાનામાં સમાવી તેનું પોષણ કરી તે પ્રગટ કરવાનું કામ માતા ધરતીનું છે. બીજ સંઘરવાથી તે બીજ્યા કહેવાય છે. આ બીજનું પોષણ ગમન મંડળમાં રહેલા વાદળોથી વારીથી થાય છે. એટલે કે વાદળો પોતાનામાં રાખવાનું કાર્ય આકાશનું છે. આકાશમાં રહેલું જળ આ પૃથ્વી પર પડતા પૃથ્વી પાંચે તત્વનું શોષણ કરી પહેલા આ બીજને પ્રગટ કરે છે. આથી જ આ બીજ ફાલે, ફૂલે અને ફળે છે. બીજમાં પાંચે તત્વોનું શોષણ થઈ તેનું પોષણ થાય છે. આવી રીતે સૃષ્ટિ સર્જન સદાકાળ ચાલ્યા કરે છે. આ સૃષ્ટિના જીવાત્માઓ શ્રુતિ એટલે સાંભળીને, સમૃદ્ધિ એટલે કે સ્મરણમાં રાખી ઋષિમુનિ અને જ્ઞાની અને ધ્યાનીઓનો ઉપદેશ પસાવી આ શુદ્ધ નિર્મળ બની આ છેવટે મોક્ષ પદને પામે છે. સૃષ્ટિ સર્જનના આ સગુણ હેતુને પૂર્ણ કરવા માટે આ નર નારીનું સર્જન કર્યું. તે જાગૃત અવસ્થામાં સત્કર્મો કરે છે. તેમ છતાં નિંદ્રા અવસ્થામાં પણ તેને શરીરની ક્રિયા ચાલતી રહે છે, જેથી તેનું શરીર સસવાય છે અને ફરી પાછો જાગૃત થાય છે. ત્યારે તે ધર્મ કર્મ કરે છે અને તેના વિચારો આ શુદ્ધ થતાં તે ભક્તિભાવમાં રંગાય છે. જાગૃત અવસ્થામાં શરીરને ઘા કે દર્દ થતા નથી કે પીડાનું વર્ણન માનવી વિલાપ કરીને આકૃત કરીને કહે છે, પરંતુ જ્યારે તેને નિંદ્રાવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે તેને આ દુઃખ દર્દ યાદ રહેતા નથી, કારણ કે તેને જીવાત્મા શરીરની બહારની સૃષ્ટિમાં વિહરતો હોય છે. હે પાર્વતી, શૈલકુમારી મહાબળવંતી માયાના અનેકવિધ આકર્ષણ હોય છે. તેથી માનવી તેમાં ફસાય છે અને છેવટે તે માયાનો ભોગ આ નિવેદ બની જાય છે. કોઈ વીર પુરુષ આ માયાના ભ્રમિત કરનારા આકર્ષણથી જતા નથી અને સત્કર્મો વડે પ્રભુને મેળવવા આ રાત દિવસ પ્રયત્ન કરે છે. આવા સતત પ્રયત્ન કરનારા મનુષ્યો માયામાં ફસાતા નથી અને ભક્તિ માર્ગમાં રસ્યા પૈસા રહે છે. ભગવાન પણ તેમને સહાય કરે છે અને તેઓ આ વિજયને પામે છે. હે પાર્વતી, આ શ્રીફળના ગર્ભમાં જે નિર્મળ અને મીઠું મધુર જળ છે તેને મેળવવાની આશાએ આ કાસલીએ આ ગર્ભજળને પોતાની ગોદમાં અટકાવી રાખ્યું. કાસલીએ મીઠું પાણી મેળવવાનો સ્વાર્થ હતો. કાસલીના આ સ્વાર્થની ગર્ભજળને જાણ થતાં તે જળ ટોપરું બની ગયું, કારણ કે બ્રહ્મનું તે ઉપાસક હતું. તે કાસલીની માયામાં ફસાવા માંગતું ન હતું. કાસલીની આશા નિષ્ફળ જતા તેને ગર્ભને પોતાનામાં છૂટો પાડી દીધો. તેથી તે ગોળો બન્યો અને પાણી સુકાઈ જવાથી આ ખળખળિયું બની ગયું. તેથી ભેદ ભેદાઈ ગયો. સદાશિવની આ વાત સાંભળી પાર્વતી પ્રસન્ન થયા અને તેમને ઉત્કંઠાથી પૂછ્યું, હે કૃપા નિદાન, હવે તમે મને આ નિજાર પંથનું પાલન કરવાના નિયમો તથા આ વિધિની રીત સમજાવો. કે હે પાર્વતી, જે પુરુષ પરાય સ્ત્રીને પોતાની માતા સમાન માને છે અને પોતાના મનમાં આ દ્રઢ માતૃભાવ રાખે છે અને જે સ્ત્રી પર પુરુષને સહોદર ભાઈ જેવો ગણે છે, તેઓએ આ નિર્જ્યા ધર્મના સ્થાન છે. સ્વામી, આ ગૃહ આશ્રમ મુખ્ય ધર્મ ગણાય છે. તેઓની માન્યતામાં ભિન્નતા હોય તો આદિ મહાધર્મની કઈ રીતે પાળે? પાર્વતીએ પૂછ્યું. પાર્વતીએ ઉત્તર આપતા ભગવાન બોલ્યા, હે સતી, આ ગૃહસ્થ આશ્રમનો ધર્મ માનવ સેવાનો છે. મહાધર્મનું તે પ્રથમ સોપાન એટલે કે પગથિયું છે. અને જેઓ એ ધર્મને નિજ ધર્મ એટલે કે પોતાનો ધર્મ માનતા હોય છે, પરંતુ
એમની આ પૂર્વજન્મના કર્મ અંતરાયને કારણે તેની રહેણી કહેણી હોવાથી એમની માન્યતામાં ભિન્નતા હોય છે. જેને પૂર્વજન્મમાં ભક્તિભાવ ભરેલો છે એવા પતિ અને પત્ની એકમતવાળા હોય છે. તેઓ આ નિજ ધર્મ પાળતા હોય છે. સૌ ધર્મ પંથ પર આ પતિ પત્નીના જુદા મત હોય. એમને આ ગૃહસ્થ આશ્રમનું તંત્ર કુઠિત વાજિંત્ર જેવું હોય છે અને એમનો આ ગૃહસ્થ આશ્રમ નામનો હોય છે. જેમ આકાશમાં જળ ભરેલા વાદળા પરસ્પર મળતા એટલે કે ટકરાતા તેમાં વીજળી પ્રકાશિત થાય છે, તેમ આ પતિ પત્નીના મત અને મનની એકતા હોય અને ભક્તિભાવમાં પૂરા રંગાયા હોય તો એમના હૃદયમાં આ દિવ્ય પ્રકાશ થાય છે અને એમના અવઘોળ અંતરમાંથી અંધકારનો નાશ થાય છે. એ ભક્તિવાન આ પતિ પત્નીનું જીવન ધન્ય બને છે. હે પાર્વતી, એક મત, એક મન, એક ધર્મવાળા ઉપાસક નર અને નારી આ પરમેશ્વરના ભજન ભાવમાં ભરપૂર રહે છે ને તેથી તેમની માયાની રસડી મોહપાશ તૂટી જાય છે અને એ યુગે યુગના ભવબંધનથી છૂટે છે. પાર્વતીએ આ મહાન ધર્મ તત્વ સમજી લઈને ફરી પૂછ્યું. સદાશિવે પ્રસન્નતાથી કહેવા માંડ્યું. આ પ્રમાણે ભગવાન સદાશિવે ધર્મ તત્વ સમજાવી સતી પાર્વતીની શંકાનું સમાધાન કર્યું. દિલ્હીમાં તુવર શાખાનો આ ક્ષત્રિય વીર અનંગપાળ રાજ કરતો હતો. એનું સૈન્યબળ બળવાન હતું, તેથી મેવાડમાં તેની આણ વર્તાવા લાગી. એટલે પોતાના વંશના રાજપૂતોનું પીઠબળ હોવાથી આ દૂર દૂરના પ્રદેશમાં બંડખોરો મુસલમાન બાદશાહો પણ તેના ઉપર હુમલો કરવામાં જોખમ માનતા હતા, એટલે કે ડરતા હતા. અનંગપાળને 2 પુત્રીઓ હતી, એક કમળાદેવી અને રૂપસુંદરી. કમળાદેવીને અજમેરના રાજા સોમેશ્વર ચૌહાણ વેરે પરણાવી હતી. એને એક પુત્ર થયો, તેનું નામ પૃથ્વીરાજ હતું. બીજી દીકરી રૂપસુંદરીને કનોજના રાજા વિજયપાળ સાથે પરણાવી હતી. તેને એક પુત્ર થયો, તેનું નામ જયસંધ હતું. અનંગપાળ અપુત્ર હોવાથી તેણે તેજસ્વી, હિંમતવાન અને સફળ અને સકોર આ પૃથ્વીરાજને પોતાની પાસે રાખ્યો અને પુખ્ત વયનો થવાથી દિલ્હીની ગાદી એને સોંપવાનો નિર્ધાર કર્યો. આ વાતથી જયસંધને વિરોધ દ્વેષ થયો, પણ અનંગપાળ પાસે તેનું કાંઈ ચાલે તેમ ન હતું. અનંગપાળના કુટુંબી તુમરાઓ વારસાનો હક જતો હોવાથી એમણે રાજાને સમજાવવા પ્રયત્ન કર્યો, પણ અનંગપાળ હઠાગ્રી હોવાથી એને પોતાનો નિશ્ચય ફેરવ્યો નહીં. તેને મારવાડમાં જે પોતાની હકુમતના ગામો આ પાલી, જોધપુર, સોજક, લાંબી, અબા, ખુબાદડા, ખેરવા, આકડાવ, બાવડા, ઓધબ, ગોદાવ, તારાડી, સરવૈયા, સેલાવ, રાણક, હેમલિયા, પોકરણ, ફળોજી વગેરે હતા. તે વિશાળ ભૂમિ કુટુંબોને આપી મનમઠારો કર્યો. તુંગરા ક્ષત્રિયોનું મન દુભાતા હોવા છતાં તેમને મળેલા ગામો સ્વીકાર્યા. ધીરજસિંહ તુંગરાને પોકરણગઢ અને ફળોજી ગામ તથા 4 જોજનની વિશાળ આ ભૂમિ મળી. આ ધીરસિંહના પુત્ર રણસિંહને પણ એક પુત્ર થયો, તેનું નામ અજમલજી રાખ્યું. તેને પુખ્ત વયના થતા તેમના લગ્ન કર્યા. તેમને રાણીનું નામ મિનરદે હતું. રણસિંહ રાત દિવસ શંકરની સેવા પૂજામાં રહેતા. તેમની શ્રદ્ધામય ભક્તિ અને નીતિમય જીવનના સંસ્કાર અજમલજીમાં ઉતર્યા. મિનરદે પણ નિત્ય નિયમ પ્રમાણે શંકરની પૂજા કરતા. તેઓને 3 પુત્રીઓ થઈ. તેમના નામ લાસા, લક્ષ્મી અને સગુણા રાખવામાં આવ્યા, પરંતુ તેમને પુત્રની ખોટ હતી. આમ અજમલજી અપુત્ર હોવાથી પુત્રની પ્રાપ્તિ માટે પ્રભુને પ્રાર્થના કરી વધારે નિમાધારી બન્યા. તેઓ દર સોમવારે શંકરના 108 પાર્થિવ લિંગ બનાવી તેની અક્ષત, કુમકુમ, બેલીપત્રો ચડાવી ભક્તિ ભાવે આરતી અને પૂજા કરતા અને આ વેળા તેઓ ઉપવાસી રહેતા. અજમલજી દર વર્ષે 2 વખત કાશીએ જતા અને કાશી વિશ્વનાથના દર્શન કરતા. પુત્ર મેળવવા માટે તેઓ ભગવાનને પ્રાર્થના કરતા. તેઓ કહેતા કે હે દેવાધિદેવ વિશ્વનાથ, અસુર, દેવ, દાનવ અને માનવના મનોરથો પૂર્ણ કરનારા, હે વરદાની ભોળા શંભુ,
મને એક પુત્ર આપો. આ પ્રમાણે તેઓ ઘણા વર્ષ સુધી આંતરનાથથી ભગવાનની સ્તુતિ, પ્રાર્થના અને આરાધના શ્રદ્ધાપૂર્વક કરતા હતા. વર્ષા ઋતુના મંડાણ થવાથી મેઘરાજાની સવારીના નિશાનને ડંકા ગાજવા લાગ્યા. આકાશ ગેડેદડી અને ધણધણાટીથી ધંધણી ઉઠ્યું. આ ગ્રીષ્મ ઋતુ જાણે વર્ષના ઉદરમાં સમાઈ ગઈ. તાપનું નામો નિશાન રહ્યું નહીં. પૃથ્વી ઉપર આંધીના તોફાન અને ગગનના ધનદળની દોડધામ થવા લાગી. આમ અષાઢ માસનો મંગળ આરંભ થયો. અષાઢી બીજ અને થાવરવાર એ વાર તિથિનો સુમેર ગણાય છે. આ સુકવંતા સમયે શુભ કાર્યનો આરંભ ઉત્તમ ગણાય છે. આવા માંગલિક દિવસે પ્રભાતમાં ખેડૂતોને બળદોને શણગારી સાંડલા કર્યા. તેમને હળને જોડી પોતાના કપાળમાં કંકુના સાંડલા કર્યા. ફાટમાં ગોળ, ધાણા તથા પૂંજન માટે શ્રીફળ લઈ ગામના દરવાજે સારા સુકન જોવા ઊભા રહ્યા. એવામાં બે રાયકા આણામાં આપવાના વસ્ત્રોનો પોટકું લઈ આ દીકરાની વહુને આણું તેડવા જવા નીકળ્યા હતા. તેઓ પણ વાવણી કરવા જતા ખેડૂતો પાસે આવી સારા સુકન માટે ઊભા રહ્યા. હંમેશા પ્રભાતમાં નિત્ય નિયમ મુજબ આજે અજમલજી સવાર થઈ પોતાના આ 12 ગામના વિસ્તારમાં ભેરવા રાક્ષસની નિંદાળમાં કોઈ સપડાયું નથી તો નથી ને તેની માહિતી મેળવવા નીકળ્યા હતા. તેઓ પાછા ફરીને ગામ તરફ આવતા હતા. ત્યાં સુકન જોવા ઉભેલા ખેડૂતો અને રાયકો અજમલજીને જોઈ નિરાશ થયા. એકે ખેડૂતે બોલ્યો, જુઓ જુઓ, સામે આ વાંજીઓ આવે છે. અપશુકન થયા. વાંજ્યાના સુકને મંગલ કાર્ય થાય નહીં. આ અભાગ્યએ તો આપણું આ મંગલ કામ બગાડ્યું. પાછા વળો. ખેડૂતની વાત સાંભળી સારી જણા પાછા વળ્યા. અજમલજી એકાએક આ લોકોને પાછા વળાવી જોઈ બૂમ મારી. ખેડૂતો ઊભા રહ્યા. પાછા વળો. અજમલજીનો અવાજ સાંભળી સારી જણા ભયભીત થઈ પાછા વળ્યા. અજમલજીને નમન કરીને ઊભા રહ્યા. તમે લોકો મને જોઈ કેમ પાછા વળ્યા? શા કામે જવા નીકળ્યા છો? એમના હાથમાં શ્રીફળ તેમજ કપાળમાં કંકુના સાંડલા જોઈ અજમલજીએ પૂછ્યું. ખેડૂત અને રાયકા એકબીજા સામે જોવા લાગ્યા. રાજાને ખરું કહેવાની કોઈની હિંમત ન હતી, તેથી તેઓ ધ્રુજવા લાગ્યા. ગભરાવને જે હોય તે સાચું કહો, પાછા કેમ વળ્યા? અજમલજીએ ફરીવાર પૂછ્યું. અન્નદાતા મહારાજ, પાછા વળવાનું કારણ જણાવતા અમારે હાથે કરીને મોત માંગવા જેવું થાય. તમે તો રાજા છો. સાચી વાત સાંભળી એમને જીવતા નહીં રહેવા દો. એક ખેડૂત હિંમત કરીને બોલ્યો, તમારે કોઈ પણ જાતને બીક રાખવાની જરૂર નથી. જે હોય તે સાચી વાત કહો. તમે મારી પ્રજા છો, પુત્ર સમાન છો. હું તમને અભય વચન આપું છું. અજમલજીએ કહ્યું. આથી એક જણમાં હિંમત આવી અને કહેવા લાગ્યો, મહારાજ, અમે આજના સુકન્યાળ દિવસે ખેતરમાં વાવણી કરવા જતા સુકન જોવા ઊભા હતા અને આપ સામા મળ્યા. આપ તો વાંજ્યા છો, તેથી અપસુકન થયા. એમ સમજી અમે પાછા વળ્યા. રાયકાએ પણ જણાવ્યું કે તેઓ પણ આ દીકરાની વહુને આણું તેડવા જતા હતા, પણ તમે સામે મળ્યા. વાંજ્યાને અપસુકન થવાથી તેઓ પણ પાછા વળ્યા. સુકન અને અપસુકન તમે કેવી રીતે જાણો છો એ કહો, અજમલજીએ પૂછ્યું. ખેડૂત બોલ્યો, અમારા વડવાઓ કહેતા આવ્યા છે કે શુભ કામે નીકળતા પહેલા ગામને પાદર સુકન જોવા ઊભા રહો. ત્યારે જો ઉગમણી દિશામાં તેતર બોલે તો તે અવાજ ગણેશ ભગવાનનો હોય છે અને શુભ સુકન ગણાય છે. એ સુકન એ ખેતરમાં વાવણી કરતા અડકટ અન્ન પાકે છે. જો વાંચ્યાને સુકનને ખેતરમાં વાવણી કરાય તો જ્યારે વરસાદ ન આવે અને વસીતરની જમીનમાં તુપ્ત થઈ હોય તો પણ તેમાં વાવેલા બીજ બળી જાય છે અને રેતીમાં બીજ વાવવા જેવું થાય છે. આથી અમો પાછા વળ્યા હતા. ખેડૂતે કહ્યું, રાયકા, તમે કેમ પાછા વળ્યા? અજમલજીએ પૂછ્યું, મહારાજ, અમે પણ સુકન અપસુકનની વાતો સાંભળી છે, તે કહીએ છીએ. રાયકો કહેવા લાગ્યો, અમારા વડવાઓ પણ ઘણી વખત સુકન અપસુકનની વાતો કરતા કે એમણે તે મને યાદ છે કે સારા કામે જતા સારા સુકન જોવા. જો પહેલો વાંજ્યો મળે તો ગમે તેવું કાર્ય હોય તો પણ જીદ છોડી પાછા વળવું.
નહીં તો કામ બગડશે, તેમજ બુદ્ધિ કામ નહીં કરે અને માથે દુઃખ આવી પડશે. બીજી વાત પણ યાદ છે, સાંભળો. આણાવર્તી નારીને તેડવા જતી વખતે સારા શુકન જોઈને જવું, પણ જો વાંજ્યાના અપશુકન થાય તો પાછા વળવું. વાંજ્યાના અપશુકને વવારુને તેડી લાવવાથી તેની નાવન ધોવણ પણ આવે નહીં અને વરોળી ગાય જેવી હાલત થાય. એ વરોળી ગાયની સ્થિતિ સાંભળો. જેમ એ ગાય સટાય પણ અફળ રહે, તેમ વવારુને છોકરો કે છોકરી એવું સંતાન થાય નહીં અને વાંજ્યાપણું ભોગવે. આવા તમારા અપશુકન જાણી અમે પાછા વળ્યા હતા. રાયકાએ જણાવ્યું. ખેડૂતોને રાયકાની વાત સાંભળી અજમલના કાળજામાં કારમો ઘા લાગ્યો. પોતાના માટે પોતાની પ્રજાને કેવી શંકા છે કે દૂર કરવા અજમલજી કહેવા લાગ્યા, તમારી ભૂલ થાય છે, હું વાંજ્યો નથી, મારે 3 દીકરીઓ છે મહારાજ. દીકરી તો પારકી થાપણ છે, એ સાસરી પ્રકાશ આપવા જાય છે, જ્યારે દીકરો તો કુળ દીપક સમાન છે, તે આખા કુળને ઉજાડે છે. તમારો દીકરો કયો છે? ખેડૂતો તથા રાયકા બોલ્યા. સાંભળી અજમલજીનું હૃદય ઘાયલ થઈ ગયું. એમનામાંથી વાંજ્યા મેળું સહન ન થયું. તેઓ રાજમહેલમાં પાછા ફર્યા. જાત જાતના વિચાર કરવા લાગ્યા કે પોતાની પ્રજા પોતાના માટે આવું માને છે. ખરી રીતે પ્રજા તો રાજાને દેવ સમાન ગણે. આમ વિચારી અજમલજી ફરીથી ગમગીન થઈને ઊંડા વિચારમાં પડી ગયા. મિરડે જળની જારી લઈ આવી ઊભા રહ્યા. કોઈ દિવસ નહીં ને આજે અજમલજીને સુખાગ્ર સીતે બેઠેલા જોઈ વિચારમાં પડી ગયા અને પૂછ્યું, મહારાજ, આજે આપ આનંદમાં નથી જણાતા? કઈ વિઘ્ન આવ્યું છે? સતી, વિઘ્ન તો ગમે તેવું ટાળી શકાય. ગમે તેવા બળવાન શત્રુનો સામનો કરતા ક્ષત્રિયો જાનની પરવા કરતા નથી. વિઘ્ન પસાવીને ખુમારી ટકાવી રાખવી એ વીરતા છે અને એ જ ક્ષત્રિય ધર્મ છે. અજમલજી બોલ્યા, કઈ વિઘ્ન ન હોય તો આપ આટલા બધા ચિંતાતુર કેમ જણાવશો? કંઈ તો કારણ હશે જ. તમે જરૂર કંઈક મારાથી છુપાવો છો. જે હોય તે મને જણાવો. નાથ, મિલદે કહ્યું. હવે અજમલજીને હિંમત આવી. તેમને કહ્યું, સતી, કારણ તો છે, પણ તો તેનું મારણ જડે તેમ નથી. પ્રજાજનો હજી પણ એમ માને છે કે રાજા વાંજ્યા છે. ખેડૂતો અને રાયકા જેવા અભણ માણસો પણ મારા શુકન લેતા નથી. આથી હું ખૂબ જ ચિંતાતુર છું. મિલદે બોલ્યા, સ્વામી, આપણે 3 પુત્રીઓ, આપણે વાંજ્યા નથી. સતી, દીકરી તો પારકું ધન છે એમ ખેડૂતો માને છે. તેમની શંકા અને વહેમનું ઓહણ નથી. વહેમ અને શંકાની બીમારી દૂર કરે તેવી કોઈ વનસ્પતિ નથી. તેવા દર્દોને દૂર કરે તેવા વેદરાજ પણ નથી. મનુષ્યના દુઃખ દર મટાડવા બ્રહ્માએ 18 વનસ્પતિ સર્જી છે. ઔષધિ અને જુદા જુદા અનુપાન મેળવણીથી રોગ નિર્મૂળ થાય છે, પણ વહેમ અને શંકા દૂર કરવાની કોઈ ઔષધિ સર્જી નથી. ભગવાન ધન્વંતરી, અશ્વિની કુમારો અને નાગાર્જુન વિવિધ ઔષધિઓથી વિવિધ રોગો દૂર કરવામાં સફળ થયા, પણ વહેમ અને શંકા દૂર કરવામાં અસફળ રહ્યા છે. વળી વનસ્પતિ પણ વહેમ, શંકા અને તેજો દ્વેષ ભરેલા છે. એમાં પણ પરસ્પર વિરોધ છે. વર્ષા ઋતુમાં ન પલવતી હરિયાળી ધરતી હોય છે. જીવાત્માને સુખ શાંતિ મળે છે. તેમાં પણ એક જ વનસ્પતિ એવી છે કે એના દ્વેષવાળા સ્વભાવને લીધે તે સુકાઈ જાય છે. એ વનસ્પતિનું નામ છે જ્વાસા. સતી, માનવ સ્વભાવ વહેમ અને શંકાથી ભરેલો છે. પરંતુ જો મારી પ્રજાજનો મારા પ્રત્યે પ્રેમ ના હોય તો મારું આ જીવન નકામું છે. વળી હું રાજનો કરતા છું, પ્રજાનો પાલક ગણાવશું. પ્રજાના કલ્યાણ માટે હું બનતું કરું છું. પણ હવે મેં દ્રઢ નિશ્ચય કર્યો છે, કાશી વિશ્વનાથને પ્રસન્ન કરવા કાશીએ જઈ અને વરદાન મેળવીશ. જો ભોળાનાથ મારી પ્રાર્થના ન સ્વીકારે તો અનશન વ્રત કરી ગંગાના ઘાટે દેહ અર્પણ કરીશ. સતી, મહા અપરાધી જનોને પણ પોતાના સ્નેહો હોય છે, પરંતુ જેના પ્રત્યે વહેમ અને શંકા હોય છે એના ઉપર કોઈ સ્નેહ રાખતું નથી. હું અહીંનો રાજા છું એટલે પ્રજાજનો ઉપર સ્વકીય પ્રેમ દાખવે છે એવું મને જણાવ્યું છે. અજમલજીએ પોતાની અંતરવેદના
રાણી મિરદેને કહી અને પોતાનો કાશી જવાનો દ્રઢ નિશ્ચય જણાવ્યો. થોડા દિવસ પછી તેઓ રાજ્યની વ્યવસ્થા કરી કાશીએ ગયા અને મણકણીના ઘાટ ઉપર આસન જમાવ્યું. પરમ પવિત્ર ગંગાજીમાં સ્નાન કરી અજમલજી કાશી વિશ્વનાથ ભગવાનના દેવળમાં ગયા અને એક પગે ઊભા રહી પ્રાર્થના કરવા લાગ્યા. વંદે દેવોમાપતિ સુરગુરુમ વંદે જગત કારણમ વંદે પગભૂષણમ મૃગધરમ વંદે પશુનામ પતિમ વંદે સૂર્યશંકાવહિનયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભગતજનાર્ષયવરદમ વંદે શિવશંકરમ. હરિ ઓમ નમઃ શિવાય નમઃ ત્રિપુરારી નમઃ પાર્વતી શૈલકુમારી સદા ભવાની મંગલકારી. શંકર પાર્વતીનું ધ્યાન ધરી અજમલજી પ્રાર્થના કરવા લાગ્યા. જય ઓમકારમ જગદધારમ હરિસંહારમ ત્રિપુરારી જય અનાવતારમ કરુણાકારમ સંકટહારમ સુખકારી જય વિપત વિદારમ ભયહારમ દુઃખત્રાતારમ શૂલધારી જય સેવકધારમ રક્ષણકારમ વરદાતારમ દુઃખહારી જય જાવિધારમ ઉરવુદારમ વિઘ્ન વિદારમ શશિધારી જય હે ભગવાનમ દયાનિદાનમ દોષંતાનમ હિતકારી જય કેશવમ સ્વામી નમો નમામી. સાંભળજો આ સ્તુતિ અમારી. પ્રાર્થના સ્તુતિ કરી શિવ પાર્વતીની પ્રતિમાન હૃદયમાં ધ્યાન ધરી એકાગ્ર ચિત્તે અખંડ જાપ જપતા તેઓ આ ગંગાના ઘાટે પોતાના સ્થાને આવ્યા. જ્યારથી અજમલજી કાશી જવા વિદાય થયા ત્યારથી રાણી મિલડીએ અન્નનો ત્યાગ કર્યો અને શિવને દૂધનો અભિષેક કરી પોતે દૂધ પી ઉપવાસી બન્યા. અહીં અજમલજી પ્રાતઃકાળથી પાર્થેશ્વરની પૂજા કરી ઓમ નમઃ શિવાય અને પ્રણવ મંત્રનો જપ જપવા લાગ્યા. નિત્ય માનસિક પૂજા ધ્યાન ધારણાથી એકાગ્ર ચિત્તવૃત્તિ કરી અજંપા જાપ જપવાથી અજમલનું શરીર અશક્ત બનવા લાગ્યો. 7મે દિવસે તેઓ બેચેન બની ગયા. તેમ છતાં શ્વાસોશ્વાસની સાથે તેમનો આ અખંડ જપ ચાલુ રહ્યો. અજમલજી જપ અને તપની અડગતાથી પાર્વતીનું હૃદય હસમસી ગયું. તેમણે શિવને કહ્યું, નાથ, આપ સુરગુરુ દેવ મહાદેવ વરદાન આપવામાં ભોળા, આ સંકટ હરવામાં શંભુ, કલ્યાણ કરવામાં શિવ શંકર છો. દાનવો પણ મન વાંચિત વરદાન મેળવી જાય એવા આપ કૃપા નિધાન છો. પરંતુ એક ભક્ત 7 દિવસથી અંતની ઊંડી અભિલાષા રાખી આપણા આંગણે જપ તપ કરી અનશન વ્રત ધારી દેહ દમીને જીવન નસોવાર કરવા ઊભો છે, તો એના મનોરથો પૂરા કરવા આપ એને વરદાન કેમ આપતા નથી? સુર અને અસુરો પણ આપના આ ભોળાપણને લાભ મેળવવા આટલું કષ્ટ ભોગવતા નથી, છતાં પણ તેઓ સફળ થાય છે. શિવજીએ સત્યની વાત સાંભળીને કહ્યું કે અસુર અને માનવ વરદાન મેળવે છે એવો આ સ્વાર્થી કોટીનો તપસ્વી નથી. એ પતિ પત્ની મારા અને તમારા પરમ ભક્ત છે, પવિત્ર અને ઉત્તમ કોટીના છે. એમના મનોરથમાં આ માનવ કલ્યાણની ઊંચી ભાવના છે. વળી તેઓ વરદાની પણ છે. કૃપા નિધાન એ વરદાની છે, તો એથી કાંઈ વધુ મેળવવા ઈચ્છે છે? પાર્વતીએ પૂછ્યું, સ્વામી, એ અનજનનો ત્યાગ કરી આ દેહ દમનનું મહાદુઃખ સહન કરી રહ્યો છે. એના વરદાનમાં ઉણપ હોય તો આપ પૂરી કરો. આપ તો વરદાતા છો, ઉઠો, પ્રસન્ન થાઓ. સદાશિવે કહ્યું, સતી, એ તપ જપ કરી રહ્યા છે અને ઘરે એની શીલવંતી પત્ની પાર્થિવની પૂજા કરી આ નિષદીને જાપ કરવામાં નિષ્ફળ રહી અન્નનો ત્યાગ કરી ઉપવાસ આદરી રહેશે. એ પણ વરદાની છે.
પાર્વતીએ પૂછ્યું, હે નાથ, એ પતિ પત્ની વરદાની છે તો એ બધું શું મેળવવા માટે કાયા કષ્ટ વેઠી રહ્યા છે, એ કૃપા કરીને મને કહો. પાર્વતીજીના આગ્રહથી ભગવાન શંકરે કહ્યું કે દ્વાપર યુગમાં ઉદુમ નામના ગામમાં એક મંગળ નામનો ભીલ ગામના ગૌધનને લઈ જંગલમાં ચરાવવા આવતો હતો. તેને ગોસાઈના મહેનતાણામાં જે દ્રવ્ય મળે એ વડે આ જીવન નિર્વાહ ચલાવતો હતો. આ ગૌધનને જોઈ ગબ્બર ગઢમાંથી સોનાના શિંગડા અને પગમાં રૂપાળી ઝાંઝરીવાળી સવેતરંગી ગાય આવીને ધણ ભેગી ભળતી અને સરવા લાગતી હતી. મંગળ તે ગાયોને એકઠી કરી ધણ લઈને ગામ તરફ આવે. એ વખતે આ સવેતરંગી ગાય ધણમાંથી છૂટી પડી ગબ્બર તરફ જતી. આવું ઘણા વખતથી થતું હતું. મંગળની સ્ત્રી ખાવાનું આપવા આવે ત્યારે તેને પૂછ્યું કે ગોવાળ, આ ધોળી ગાય કોઈ ધનપતિની લાગે છે. સવારે આપણા ધણમાં ભળે છે અને સાંજે છૂટી પડે છે. તો આજે એ ગાયની પાસે જઈ અને એના માલિક પાસેથી સરાયના પૈસા લઈ આવું. હું ધણને લઈને ગામમાં જઈશ. આ મંગળની ગાયની પાછળ ગયો. ગબ્બરગઢમાં બિરાજતા અંબાજીને એને સરાય પેટે સુપડું ભરીને જવ આપ્યા. જવ જોઈ નિરાશ થઈ ગયો અને સાદરમાં બાંધેલા જવ માર્ગમાં નાખી દીધા અને ઘેર આવીને સૂઈ ગયો. વહેલી સવારે તેની સ્ત્રી ઉઠી અને મંગળને જગાડી પૂછ્યું, સરાયના પૈસા લાવ્યા? એ વખતે મંગળે આ વિશ્વંભરીનો વૈભવ, ભવાનીની ભવ્યતા અને જગદંબાના દિવ્ય દર્શનની વાત કહેવા માંડી. તે બોલ્યો, માતાજીએ પ્રસન્ન થઈ ગોસરાઈ પેટી સુપડું ભરીને જવ આપ્યા હતા, પણ આપણે ત્યાં જવનો ક્યાં તૂટો છે. જવ તમે પાછા આવતા માર્ગમાં ઢગલો કરી નાખી દીધા. ઘર સુધી ભાર ઉપાડીને લાવું, પણ એ જવ 2 દિવસના રોટલા જેટલા હતા. એટલી સાદર ખંખેરી પાછો આવ્યો. આ મંગળ સ્ત્રીની આ વાતને સાંભળી જગદંબાએ પ્રસન્નતાથી આપેલા જવ તે ઘેર ન લાવ્યો. તેથી તેને દુઃખ થયું. આશ્ચર્યની વાત એ હતી કે તેને સાદર ઉપાડીને જોયું તો તેમાં સોનાના ધવના દાણા સોટેલા હતા. સોનાના જવ જોઈને મંગળની સ્ત્રીને આનંદનો પાર ન રહ્યો. આ ચમત્કારિક જગદંબાના જવ મંગળ ઘરે ન લાવ્યો. તેથી તેણે સ્ત્રીને તેને ઠપકો આપ્યો. વિચાર કરી 2 જણા પહેલા જવનો ઢગલો પાછો મેળવવા ગબ્બરગઢના માર્ગે ચાલવા લાગ્યા. પરંતુ મંગળ માર્ગને ભૂલી ગયો હતો. તેથી માર્ગ શોધવામાં રાત પડી. અંધારી રાત. આ ડુંગરની પેટીમાં તેમને ક્યાંય કેળી દેખાતી ન હતી. આથી દંપતીએ નિશ્ચય કર્યો કે હવે આપણે માર્ગ નહીં જડે, માટે અહીં જ રાત વિતાવી. મંગળની પત્નીએ કહ્યું, ગોવાળ, ગમે તે થાય પણ હું આ જગદંબાના દર્શન કર્યા સિવાય ઘેર આવવાની નથી. એમ કહી દ્રઢ નિશ્ચયથી તે ત્યાં બેઠી. રાત જામતી ગઈ. હિંસક પ્રાણીની ઘોર ગર્જનાઓ સંભળાવા લાગી. આ ભયાનક અવાજોથી ગોવાળ અને ગોવાલણ ડર્યા નહીં, પરંતુ જય જગદંબા, જય ભવાનીની તેઓ ધૂન મચાવવા લાગ્યા. આ ધૂનની એકાગ્રતામાં તેઓ સ્થળ અને દેહનું ભાનને ભૂલી ગયા. ધૂનમાં ને ધૂનમાં તેઓ મગ્ન બની ગયા. આ વનવાસી દંપતીના પ્રેમના દર્શનની જિજ્ઞાસાથી માતાજીએ પ્રસન્ન થયા અને એમને વરદાન આપવા કહ્યું. ગોવાળ અને ગોવાળણી બોલ્યા, માં, અમારે બીજું કાંઈ જોઈતું નથી, અમને આપના શરણમાં લો. માતાજી પ્રસન્ન થઈને બોલ્યા, તમને સદાય મારી સહાય છે એમ માની તમે ગૌ સેવામાં જીવન વિતાવો. તમે વૃદ્ધ છો એટલે ગૌ સેવાથી તમારું આત્મકલ્યાણ થશે અને મૃત્યુ પછી તમે ગૌ સેવક થશો. એ વખતે હું તમારા આ સર્વ મનોરથને પૂરા કરીશ. હેમાં, આવતા જન્મમાં મેં ગાયોની સેવા કરી, પરંતુ ગાયના પાલન પોષણ અને માવજત માટે થોડીક આ ધન સંપત્તિ આપો અને એક દેવાંશી પુત્ર આપો. અસ્તુ કહી અંબિકા અંતર ધ્યાન થયા. શિવજીએ સવિસ્તાર જણાવ્યું કે એ જ વખતે શૈલકુમારી પાર્વતીને વધુ જાણવાની ઈચ્છા થઈ. તે જ વખતે શિવજીએ કહ્યું કે એ મંગળ ભીલ અને એની સ્ત્રી ગુણની ભક્તિ ફળી. આ ગોકુળ ગામમાં આહિર ભરણમાં તે નંદ નામનો આગેવાન આહિર હતો. તે પરમ ઉદારક અને ન્યાયી હતો. નંદ રાજાને ત્યાં શ્રી કૃષ્ણ 11.5 વર્ષ સુધી રહ્યા. આ સમયે તેમણે કાલી નાગને નાખ્યો, બકાસુર, ષટકાસુર અને સાનુરને માર્યા, બાલ હત્યારા કંસને સંહાર્યો. આ મથુરાનું રાજ ઉગ્રસેનને પાછું આપી પોતે મથુરામાં રહેવા નિશ્ચય કર્યો.
તેથી નંદ જશોદાના હૃદય વ્યથિત થતાં તેમને જણાવ્યું કે હે કૃષ્ણ, આ તમારા વિયોગની વ્યથા અમે સહન કરી શકશું નહીં. જે જ વખતે કૃષ્ણે તેમની સાંત્વનતા દેતા કહ્યું કે કલયુગમાં હું તમારે ત્યાં 510 વર્ષ રહીશ. ભગવાન સદાશિવ પાર્વતીને આગળ કહેવા લાગ્યા કે હે પાર્વતી, આ તપસ્વી રાજવી વરદાની છે. તેની પત્ની પણ અન્નનો ત્યાગ કરી મારી પૂજા સ્તુતિમાં તલ્લીન રહી છે. આજે એમને હું કષ્ટમુક્ત કરીશ. શંકરે પાર્વતીને સવિસ્તાર વાત કરી આ સતીના મનનું સમાધાન કર્યું. શક્તિહીન બનેલા બેસે સ્થિતિમાં ક્ષીણ શરીરથી ઢગલો થઈ પડેલા અજમલજીને મધરાતે સપનું આવ્યું કે શંકર તેમનો હાથ ઝાલી ઢંઢોળી ચેતનામાં લાવી એમની માથે હાથ મૂકતા કહ્યું, અજમલ તું વરદાની છે. દ્વારકાના રાજા યદુરાય તારા પર પ્રસન્ન થશે. તું ઈચ્છિત ફળ મેળવીશ તથા તારા દરેક મનોરથો પૂરા થશે. શંકર ભગવાનના દર્શન અને દિવ્ય વાણીના શબ્દથી અજમલજીને ચેતના આવી. ભગવાન શંકરે માથે હાથ મૂકવાથી તેમના શરીરમાં પુનઃ શક્તિ પ્રાપ્ત થઈ. તેઓ સવસ્ત બન્યા. સવારમાં એક યોગી તેમની પાસે આવ્યો. અજમલે તેમના સપનાની વાત કરી. એમને એ વાતને અનુમોદન આપતા અજમલજી પોકરણમાં આવ્યા અને નીલર્દને વાત કરી દ્વારકા જવાનો તેમણે વિચાર કર્યો. ભગવાનના પ્રસાદનો લાડુ અને દૂધની જારી લઈ ઘોડે સવાર થઈ દ્વારકામાં આવ્યા. બોલો રામદેવજી મહારાજની જય. હવે આગળની કથા બીજા વિડીયોમાં આપ સાંભળશો.